અને હવે આગળ વાત કરીએ તો ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ગતિવિધિ તેજ થઈ ગઈ છે। આવતીકાલથી મંડળ જિલ્લા પ્રમુખોના નામ જાહેર થશે તો નવા ભાજપના અધ્યક્ષના નામ પર સૌ કોઈની નજર છે કે કોણ હશે નવા ભાજપના પ્રમુખ। સીઆર પાટીલ ચાલુ સાંસદે દિલ્હીથી ગુજરાત આવશે। કમલમમાં એમપી ધારાસભ્ય અને પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા છે। તેમની સાથે ચર્ચાઓ થશે। બેઠકનો દોડ ચાલશે। पंचायतनी चूंटणी पहला नवा प्रमुखने कमाननी शक्यताओ छे। એટલે કે પંચાયતની ચૂંટણી આગામી દિવસમાં આવી રહી છે તે પહેલા જ પ્રમુખ નક્કી થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો મહિનાની અંદર જ સંગઠનની તમામ જવાબદારી સોંપાઈ શકે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, હવે થોડા જ દિવસોમાં પ્રમુખનું નામ નક્કી થઈ જશે, પણ કોણ હશે તેને લઈને હજુ પણ અસમંજસ। બેઠકોનો દોર શરૂ થશે। હવે 3 દિવસ પહેલા સીઆર પાટીલનું સુરતમાં નિવેદન અને આવતીકાલે હવે કમલમ ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન। આ બેઠક જે છે તે નવા અધ્યક્ષ કોણ હશે તેની ગતિવિધિને લઈ અને આ બેઠક છે તે આયોજિત કરવામાં આવી છે। અને એમપી એમએલએ સંગઠન પર્વ સાથે જોડાયેલા નેતાઓને જેને જેને જવાબદારી સોંપવામાં આવી છે તે તમામની બેઠક જે છે તે આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા લેવામાં આવશે। એક તરફ સત્ર જે છે તે દિલ્હી ખાતે ચાલી રહ્યું છે અને તેની વચ્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી જે છે તે અહીં આવશે અને તેમના દ્વારા એક બેઠક છે તે લેવામાં આવશે। મંડળ અને બેઠક જે બૂથ જે છે ત્યાંના પ્રમુખોને લઈ અને કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે વોર્ડ સમિતિ માટે થઈ અને આ કવાયત જે છે તે આરંભવામાં આવી છે। 50% વોર્ડ સમિતિ પૂર્ણ થઈ ગયા બાદ તાલુકા અને શહેર જિલ્લાના પ્રમુખો છે તેના નામ નક્કી કરવામાં આવશે અને તેની 50% કામગીરી પૂર્ણ થશે એટલે નવા પ્રદેશ અધ્યક્ષ છે તેનું નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। આ તમામ પ્રક્રિયા જે છે તે ડિસેમ્બર એન્ડ સુધીમાં પૂર્ણ થઈ જશે એટલે કે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં નવા અધ્યક્ષ કોણ હશે તેનું નામ જાહેર થાય તેવી શક્યતા છે જે જોવાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે આગામી મહિને યોજાનાર છે અને તેની પહેલા જ નવા અધ્યક્ષ છે તે નિમાય તેવી શક્યતા છે તે જોવામાં આવી રહી છે। ચર્ચા ભાજપમાં એવી ચાલી રહી છે કે જે પ્રમાણેના હાલના ભાજપના રાજકીય અને સામાજિક સમીકરણો છે તેને જોતા કોઈ ઓબીસી નેતાની પસંદગી થાય તેવી ચર્ચા જે છે તે ચાલી રહી છે। પરંતુ મહત્વનું છે કે હવે કેટલા દિવસમાં આ સંગઠનને લઈ અને કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને નવું પ્રદેશ સંગઠનનું માળખું જે છે તે ક્યાં સુધીમાં તૈયાર થાય છે તેને લઈને જ સૌ કોઈની નજર તેના ઉપર મંડાયેલી છે। જી, આભાર માહિતી માટે।